जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे फरसी पूरी। तो तेना माटे मैं मैदानो लोट लई लीधो छे 2 बाउल जेटलो। आटला लोट में पण ढगलाबंध फरसी पूरी बनीने तैयार थशे। तो हवे तेमां आपणे स्वाद प्रमाणे मीठुं एड करी देशुं अने 1 चमची जेटलो अजमो एड करी देशुं। तमे अजमानी जग्याए तमे जीरुं पण एड करी शको छो, पण हुं अत्यारे अजमो एड करूं छुं। हवे आपणे तेमां तेलनुं मोण एड करशुं। तेलनुं मोण एड करवाथी तमारी फरसी पूरी एकदम सॉफ्ट अने क्रंची बने छे। तो हवे आपणे बधुं ज लोटमां सारी रीतना मिक्स करी देशुं अने थोडुं थोडुं पाणी उमेरीने आपणे लोट बांधी लेशुं। जो तमने अमारी रेसिपी गमे तो चेनलने लाइक करजो, शेर करजो अने सब्सक्राइब करजो अने कमेंटमां जरूर कमेंट करजो कि तमने अमारी रेसिपी केवी लागी। तो हवे आपणे थोडुं पाणी करीने आपणे लोट बांधी लेशुं। लोट बांधवानी ज खूबी छे। जो तमारो लोट सरस बंधाशे तेटली ज तमारी पूरी छे ते सरस खस्ता अने सॉफ्ट बनीने तैयार थशे। तो तमारे लोट छे ते एकदम परफेक्ट बांधवानो छे। तो अहीं लोट बंधाई गयो छे। हवे आपणे 15 मिनिट आपणे एने साइड पर मूकी देशुं वासण ढांकीने, अथवा तमे कापड़ पण ढांकी शको छो। तो हवे 15 मिनिट थई गई छे। हवे आपणे लोटने हवे तेल नाखीने आपणे मसળી लेशुं। तो अहीं थोड़ुंक तेलनुं प्रमाण वधारे लेवानुं छे, जेथी तमारे जे पूरी वणो त्यारे तमारी पूरी छे ते पाटलामां ચોટે नहीं। तमारे तेलनुं प्रमाण थोड़ुंक मोणमां वधारे लेवानुं छे मसळवामां। हवे आपणे सारी रीतना छे ते मसળી लेशुं लोटने। तो लोट छे ते सारी रीतना मसळाई गयो छे। हवे आपणे तेना नाना नाना छे ते लोई बनावी लेशुं। आवी रीतना जे प्रमाणे तमारे पूरी बनावी ते प्रमाणे तमारे नानी नानी लोई बनावी लेवानी। આવી રીતના હું બધા જ લોટની હવે આવી રીતના લોઈ બનાવી લઈશ નાની નાની સાઈઝમાં। તો અહીં લોઈ છે તે બનાવી લીધી છે। હવે આપણે ફરસી પૂરી છે તે આપણે વણી લેશું। તો તેના માટે મેં પાટલું અને વેલણ લઈ લીધું છે। તમે જોઈ શકો છો આપણે તેલની કે લોટની પણ જરૂર નથી પડતી, કેમ કે મસળવામાં આપણે તેલ થોડુંક વધારે નાખ્યું છે એટલે ચાલશે, ચોટશે પણ નહીં અને સરસ રીતના તમારી ફરસી પૂરી છે તે વણાઈ જશે। જે પ્રમાણે તમારે પાતળી બનાવી હોય તે પ્રમાણે તમારે વણી લેવાની, પણ ફરસી પૂરી સેજ સાઈઝમાં જાડી હોય તો સરસ બનીને તૈયાર થાય છે। હવે ચાકાની મદદથી આપણે આવી કટ મારી દઈશું, જેથી ફરસી પૂરી છે તે ફૂલે નહીં અને સરસ રીતના તળાઈ જાય આપણી। હવે બધી જ પૂરી આવી રીતના આપણે બનાવી લેશું, વણીને તૈયાર કરી લેશું। ફરસી પૂરી બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં તેવી રાખશો એટલે સરસ ખસ્તા બનશે અને સોફ્ટ થશે। તમે ચાકાની મદદથી તમે કાંટાની સ્પૂન હોય તેની મદદથી પણ તમે આમાં કાણા પાડી શકો છો। આવી રીતના 2-3 વાર ચાકા છે તે અડાડી દેવું છરી, જેથી ફરસી પૂરી છે તે તળતી વખતે ફૂલાય નહીં। તો બધી જ ફરસી પૂરી આપણે વણીને આવી રીતના તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો સાઈડમાં મેં અત્યારે આટલી જાડી રાખી છે। તમારે જે પ્રમાણે જાડી પાતળી કરવી તે પ્રમાણે વણીને તૈયાર કરી લેવાની। હવે સાઈડમાં ગરમ તેલ થવા પણ મૂકી દીધું છે અને ફરસી પૂરી છે તે બધી જ મેં વણીને તૈયાર કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક એક કરીને આપણે તળી લેશું, ફ્રાય કરી લેશું। ફરસી પૂરી તળતી વખતે તમારે તેલ છે તે તમારે ગરમ થવા દેવાનું છે, જેથી તળાઈ જાય સરસ રીતના અને તેલ ફરસી પૂરીમાં ચડે પણ નહીં। તેલ છે તે તમારે ગરમ થવા દેવાનું છે સારી રીતના। હવે એક સાઈડ તળાઈ જાય એટલે આપણે એક એક પછી એક તેને પલટી દેશું, પલટાવી દેશું પૂરીને।
પૂરીને તમારે જે પ્રમાણે ક્રન્ચી કરવી હોય તે પ્રમાણે તમારે તળી લેવાની. સહેજવાર તમારે તેલમાં રહેવા દેવાની, જેથી ફરસી પૂરી છે તે સરસ ક્રન્ચી બને અને અંદરથી પણ સોફ્ટ બની જાય. આવી બ્રાઉન થવા દેવાની. તો આપણી ફરસી પૂરી છે તે તળીને તૈયાર થઈ ગઈ છે. બધી જ ફરસી પૂરી આપણે આવી રીતના તળી લેશું. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.